તેજસ્વી આપણા ચરણમાં કોટી કોટી દંડ પ્રણામ. આપ પરમ પૂજ્ય 108 મુદિત બાવાસી બોમ્બે અને ગોકુલ બિરાજો છો. આજના વચનામાં તો કુતાહત કરો. શ્રી વલ્લભાધી સખી જય. જયજસ્વી આજની વધાઈઓ અક્ષય તૃતીયાની. આજે તો બહુ મોટો દિવસ છે, જે જેવું કે છે આમ તો છે જ, પણ કે આજે જુદું છે. આમ અક્ષય તૃતીયાની તિથિ બહુ ડિફરન્ટ છે. મ્યુટ ખોલો જે આપનું. હા હા, અક્ષય તૃતીયાની ખૂબ બધાઈ બધા વૈષ્ણવોને. હા હા, મોટો દિવસ તો કહેવાય જ છે આજે. હા શરૂ કરીએ. આજે જે હા, બસ મંગલાચરણનું પાઠ કરીએ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શેષે નીલાક્ષિરાબ્ધિશાયિનમ લક્ષ્મીસહસ્રનીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભૈર્વિરાજતે યોऽસौ પંચધારદયે મમ. તો આજે અક્ષય તૃતીયાનો ઉત્સવ છે. આજનો દિવસ એમ શાસ્ત્ર અનુસાર પણ બહુ શુભ માનવામાં આવે છે. એટલે આજના દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો એમાં મુહૂર્ત નથી જોવો પડતો, એમ કહેવાય છે. મુહૂર્ત જોયા વગર જ આજે શુભ કાર્ય કરી શકીએ એવું, એટલે એ અક્ષય તૃતીયાનો દિવસ છે. અને આપણા ત્યાં જેમ વિવાહ આદિના પણ આજે બહુ સારા મુહૂર્ત હોય. અને આપણા ત્યાં તો પુષ્ટિમાર્ગના ઇતિહાસમાં વર્ણન આવે છે કે શ્રી ગુસાઈજીના બીજા વિવાહ શ્રી પદ્માવતી વહુજી સાથે ગઢા જબલપુરમાં આજના દિવસે જ થયા. તો શ્રી ગુસાઈજીનો વિવાહનો દિવસ પણ આજે કહેવાય છે. અને આપણા ત્યાં અક્ષય તૃતીયામાં શાસ્ત્રમાં દાનની પણ ઘણી મહિમા બતાવી છે. જેમ ખાસ દાન આપવું જોઈએ આજે. એટલે જલકુંભ દાનનું પણ મહાત્મ્ય છે કે માટીનો ઘડો હોય એમાં પાણી આપણે ભરીને એ કોઈકને દાનમાં આપવું. કેમ કે હવે અક્ષય તૃતીયા છે એટલે હવે ઉષ્ણકાળની પણ શરૂઆત થઈ ગઈ છે. અમારે તો ઇન્ડિયામાં તો સમર જ છે, તમારે ત્યાં પણ સમર જ હશે. અમેરિકામાં પણ સ્ટાર્ટ થયું હશે, નથી થયું? હવે થશે. સમર તો ટાઈમ છે હજી આવવામાં, પણ અમારે તો હજી બહુ ગરમી શરૂ થઈ ગઈ છે અહીંયા. એટલે ઉષ્ણકાલનો જે આખો સેવા પ્રકાર છે એ શરૂ થઈ જાય છે અક્ષય તૃતીયાથી, જેમાં ખાસ ઠાકોરજીને શીતોપચાર કરવામાં આવે છે. ગરમી છે તો ગરમીમાં ઠંડીના ઉપચાર કરીએ, ઠંડી હોય તો ઠંડીમાં ગરમી કરીએ, એવું છે. એટલે યથા દેહે તથા દેવે, એવું આપણા ત્યાં નિયમ છે કે જે રીતે આપણે પોતાનું કેવી રીતે કેટલું વધારે ધ્યાન રાખીએ છીએ. પોતે આપણને ગરમી લાગતી હોય તો એસી ચલાવી લઈએ, પોતે આપણે ગરમી હોય તો આપણે એકદમ સોફ્ટ કોટનના કપડાં પહેરીએ જે આપણને ચૂભે નહીં, વધારે ગરમી ન લાગે. જરીના કપડાં આપણે પહેરીએ નહીં ગરમીમાં. તો જેમ આપણે પોતાનું કેટલું બધું ધ્યાન રાખીએ, એમ ઠાકુરજીનું પણ આપણે એ જ રીતે ધ્યાન રાખવું જોઈએ. પ્રભુની પણ સેવા એ ભાવથી કરવી કે સ્વામી સંતોષ જનિકા સેવા, કે જેમાં આપણા જે સ્વામી છે ભગવાન કૃષ્ણ છે એમને પ્રસન્નતા થવી જોઈએ, એમને સુખ થવું જોઈએ. એ ભાવથી આપણે સેવા કરવી કે ઠાકુરજીને કોઈ શ્રમ ન પડે, પ્રભુ હંમેશા સુખથી બિરાજે.
તો એ બ્રજ ભક્તોના ભાવથી આપણે આખો શ્રી મહાપ્રભુજીએ સેવાનો પ્રકાર આપણને બતાવ્યો છે. તો પુષ્ટિ માર્ગમાં આપણે જેમ ઉષ્ણકાંડમાં સેવાનો પ્રકાર શરૂ થયો, તો શૃંગાર, વસ્ત્ર, રાગ, ભોગ બધું જ પરિવર્તન આવે છે સેવા ક્રમમાં. શૃંગાર પણ હવે ઠાકોરજીને મોતીના ધરાવવામાં આવે છે. હીરાના શૃંગાર હવે નહીં આવે, મોતીના શૃંગાર. વસ્ત્ર પણ એકદમ સોફ્ટ, જે કેસરની કોરના વસ્ત્ર હોય, કેસરના છાપાના વસ્ત્ર હોય, એકદમ લાઇટ કલર્સના બધા વસ્ત્ર આવે, ડાર્ક કલરના વસ્ત્ર પણ ન આવે. તો એટલું વધારે આપણે હવે સેવા ક્રમમાં ધ્યાન રાખીએ છીએ. ભોગમાં પણ જે ખાસ ઠંડક કરે એવી સામગ્રી ઠાકોરજીને ભોગ આવે. શ્રીખંડ ભાત હોય, દહીં ભાત હોય, સત્વાનો લાડુ હોય, ચણાની દાળ હોય, કે પણો હોય, મિશ્રીનો કે પણો હોય, એ ખાસ ઠાકોરજીને હવે આવે. શિકંજી, લીંબુ પાણી, તો એવું બધું ઠાકોરજીને ખાસ વધારે ધરવું હમણાં, જેનાથી પ્રભુને આનંદ થાય. તો સામગ્રીમાં પણ હવે અલગ સામગ્રીમાં પણ પ્રકાર ચેન્જ થાય છે. ઉષ્ણકાળ, હવે કીર્તનના રાગોમાં પણ પરિવર્તન આવશે. કીર્તન પણ હવે ઉષ્ણકાલ ઉસીરના આવશે, ઉસીર મહેલના ઠાકોરજીને. એ બધા કીર્તનોમાં પણ અલગ આવશે હવે આજથી. ચંદન ધરાવના ખાસ પદ આવશે, ખાસ ચંદન ધરાવવામાં આવશે ઠાકોરજીને. અક્ષય તૃતીયામાં તો મુખ્ય રૂપે સ્વામીજીના ભાવથી આપણે ઠાકોરજીને ચંદન ધરાવીએ છીએ, જેમાં મુખ્ય 5 ગોળી આપણે બનાવીએ ચંદનની. 2 ગોળી શ્રીહસ્તમાં, 2 ચરણમાં અને 1 હૃદયમાં. એમ 5 ગોળી ઠાકોરજીના શ્રીઅંગમાં ચંદનની ધરાવવામાં આવે છે. પછી જ્યારે આપણા ત્યાં રોહિણી નક્ષત્ર જ્યારે આવે છે, ત્યારે ખાસ ઠાકોરજીને સંપૂર્ણ શ્રીઅંગમાં ચંદન સમર્પવામાં આવે છે. એ હવે જેમ જેમ આગળ ગરમી વધશે એમ એ બધું પ્રકાર આગળ આવે. પણ આજે મુખ્ય રૂપે ચંદન ધરાવના કીર્તન અને ચંદન ધરાવનું ઠાકોરજીને મહાત્મ્ય છે. અને દાન આદિ પણ આપણે પુષ્ટિ માર્ગમાં કરીએ છીએ. જેમ મેં કીધું, આજે શાસ્ત્ર આજ્ઞા છે એટલે કરવું જોઈએ. દાન હોય, તીર્થ સ્નાન હોય, એ બધું પણ ખાસ ઠાકોરજીની પ્રસન્નતા માટે કરવામાં આવે છે. કોઈ ફલની કામનાથી આપણે દાન આદિ નથી કરતા, પણ પ્રભુ આજ્ઞા કરી છે એટલે કરવું જોઈએ. આપણે એ ભાવથી રાખીને આપણે કરીએ છીએ. અને આજના જ દિવસે શ્રી ગોવર્ધનનાથજી પણ ગોવર્ધન પર્વત પર જે પૂર્ણવંશ ક્ષત્રિય દ્વારા નવું મંદિર ઠાકોરજીએ સિદ્ધ કરાવ્યું, એ મંદિરમાં પણ આજના દિવસે અક્ષય તૃતીયા પર શ્રી ગોવર્ધનનાથજી પાઠ બિરાજ્યા, એમ આપણા ત્યાં વર્ણન છે. પૂર્ણવંશ ક્ષત્રિયની વાર્તામાં જ એ સુંદર પ્રસંગ આવે છે. તો એ પ્રસંગનું પણ થોડું આપણે સ્મરણ કરશું આજે, કે જેમાં શ્રી ગોવર્ધનનાથજીએ સામેથી પૂર્ણવંશ ક્ષત્રિયને સ્વપ્નમાં આજ્ઞા કરી કે મારે હવે એવી ઈચ્છા છે કે નવું મંદિર મારે સિદ્ધ કરવું છે, સુંદર મોટું મંદિર બને અને વૈભવથી હું બિરાજું, એવી મારી ઈચ્છા છે. એટલે શ્રીજી બાવાએ આજ્ઞા કરી કે તું જલ્દી અહીંયા ગોવર્ધન પર્વત પર આવો, અને મારી સેવાક્રમ તો ચાલે જ છે, અહીંયા સેવા પ્રકાર ચાલે છે, પણ હવે મોટું મંદિર સિદ્ધ કરવું છે, તું અહીંયા આવીને એ સિદ્ધ કરાવો. એમ સામેથી સ્વપ્નમાં શ્રીનાથજી આજ્ઞા કરી પૂર્ણવંશ ક્ષત્રિયને કે આ દૈવી જીવ છે. તો ઠાકોરજી આજ્ઞા કરી. એટલે એમ પણ કહ્યું કે તમે મહાપ્રભુના સેવક પણ થઈ જજો. તો પૂર્ણવંશ ક્ષત્રિય જે પણ એમના પાસે દ્રવ્ય હતું બધું લઈને ખાસ જતીપુરા આવ્યા. ત્યાં એમણે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા અને બધાને પૂછ્યું, રામદાસજી, સદુ પાંડે આદિને, કે ખાસ શ્રીજીની મને આજ્ઞા થઈ છે, મંદિર સિદ્ધ કરવું છે, અને દર્શન પણ કર્યા મેં શ્રીનાથજીના, તો હવે કેવી રીતે કરું? તો બધા વૈષ્ણવે કહ્યું કે શ્રી ગોવર્ધનનાથજી તો શ્રીનાથજી તો શ્રી આચાર્યજી કે ઠાकुर હે, એટલે હવે 2-4 દિવસમાં અહીંયા પધારશે, તો જેમ મહાપ્રભુજી આજ્ઞા કરે એમ તમે કરો. એટલે શ્રી મહાપ્રભુજી પધાર્યા. પૂર્ણવંશ ક્ષત્રિય દંડવત કરી વિનંતી કરી કે મહારાજ મને આપ સેવક કરો, શ્રીજીએ મને મંદિર સિદ્ધ કરવાની આજ્ઞા કરી છે. એટલે મહાપ્રભુજી એમને અષ્ટાક્ષર બ્રહ્મ સંબંધી દીક્ષા આપી. અને પછી આ શ્રી વલ્લભની આજ્ઞાથી એ મંદિર સિદ્ધ કરવાનું કામ શરૂ થયું.
અને મંદિર હવે બનાવું તો શ્રી ગિરિરાજજી ઉપર. એટલે મહાપ્રભુજીએ શ્રી ગિરિરાજને પૂછ્યું કે હવે આ મંદિર આપના ઉપર બનશે તો આપને શ્રમ તો નહીં પડે? તો શ્રી ગિરિરાજ બાબાએ કહ્યું કે હવે મંદિર બનશે પ્રભુના સુખ માટે, ઠાકુરના સુખ માટે મંદિર બની રહ્યું છે, તો એમાં અમને શેનો શ્રમ? બધા વૈષ્ણવ પણ ઠાકુરની સેવા દર્શન માટે ઉપર જશે મંદિરમાં, તો એમાં અમને શ્રમ નથી, અમને તો આનંદ છે કે અમારા જે સ્વામી છે એ અમારા માથે બિરાજે, આ પર્વત ઉપર બિરાજે, તો અમને તો ઘણો આનંદ છે. એમ શ્રી ગિરિરાજજીએ કહ્યું અમને કોઈ શ્રમ નથી. એટલે મહાપ્રભુજી ગુસાઈજી પણ એ જ રીત રાખી કે જ્યારે પણ ગોવર્ધન પર્વત ઉપર શ્રીજી બાબા વિરાજતા તો વૈષ્ણવ સેવા દર્શન માટે જ ઉપર ચડે, જેમ કંઈક સામગ્રી લઈ જવી હોય ભોગ ધરવા કે સેવા કંઈક કરવી હોય, દર્શન કરવા છે તો જાય ઉપર. એમને એમ ખાલી ખાલી ગિરિરાજજી ઉપર ચડવાની આજ્ઞાની ન દેતા, તો પછી આપણને અપરાધ પડે. ગિરિરાજજી ઉપર આપણે એમ પગ ન મૂકીએ, પણ સેવા દર્શનાર્થ જાય તો વાંધો નહીં. એમ એ સમય પણ રીત રાખી. અને પછી આપશ્રી આજ્ઞા કરી મહાપ્રભુજીએ પૂર્ણિમા ક્ષત્રિયને કે જલ્દી મંદિર સિદ્ધ કરાવો. હવે શ્રીજીની આજ્ઞા બરોબર ના એટલે નું કામ શરૂ થયું. તે એમના પાસે જેટલું દ્રવ્ય હતું ને, પૂર્ણિમા ક્ષત્રિય પાસે, એ દ્રવ્ય તો મંદિરની જે નીમ ખોદવી હતી, જે પાયા નાખવા હતા, પિલર્સ નાખવા હતા, એટલા કામમાં જ એ આખું દ્રવ્ય એમનું પૂરું થઈ ગયું. પછી પાછા પૂર્ણિમા ક્ષત્રિય દ્રવ્ય કમાવા ગયા એવું આવે છે. એટલે એમના પાસે દ્રવ્ય હતું, એ એમના પિતાએ જે કમાવ્યું હતું એ દ્રવ્ય એમની પાસે હતું. એ હવે પિતા પછી એ દ્રવ્ય ઉપર એમની સત્તા થાય એટલે એ દ્રવ્ય તો સેવામાં વિનિયોગ થયો, પણ એ દ્રવ્યથી સંપૂર્ણ કાર્ય ન થયું. કેમ કે પિતાએ જે દ્રવ્ય અર્જિત કર્યું હતું, કમાવ્યું હતું, એ કયા ભાવથી કર્યું હતું? એ તો એવા કોઈ વૈષ્ણવ નહોતા. પૂર્ણિમા ક્ષત્રિયના જે પિતા હતા એ વૈષ્ણવ નહોતા, એટલે એમણે તો લૌકિક મનોરથ રાખીને એ દ્રવ્ય કમાવ્યું હતું કે હું આ દ્રવ્ય કમાવીશ તો આ બધા લૌકિક કાર્ય થશે, આ બધી ઈચ્છાઓ પૂરી થશે, એવું બધું મનમાં એમણે રાખ્યું હતું. એટલે એ દ્રવ્યથી સંપૂર્ણ કાર્ય તો ન થયું, પણ દ્રવ્ય ઓછું પડ્યું. એટલે પછી પૂર્ણિમા ક્ષત્રિય જ્યારે દ્રવ્ય કમાવા ગયા ત્યારે એમણે શું ભાવ રાખ્યો મનમાં કે સુંદર શ્રીજી બાબાનું મંદિર સિદ્ધ કરવું છે, એ ભાવથી એ દ્રવ્ય કમાવા ગયા. તો હરિગુરુ ને વૈષ્ણવની સેવાનો મનોરથ રાખીને આપણે દ્રવ્ય કમાવવું જોઈએ. આપણે પોતાના મોજ શોખ માટે કે પોતાના સ્વાર્થ માટે હું દ્રવ્ય કમાવું છું એવો ભાવ દ્રવ્ય કમાવામાં નહીં રાખવું. આ વાત ખાસ આ વાર્તાથી આપણને શીખવા મળે છે. એટલે ઠાકુરની સેવા સરખી ચાલે, એમાં કોઈ પ્રતિબંધ ના આવે, એ ભાવથી આપણે લૌકિક વ્યાપાર આદિ પણ કરવા, નોકરી કરીએ, ધંધો કરીએ, એ પણ શુદ્ધ ભાવથી કરવું કે હરિગુરુ વૈષ્ણવની સેવાર્થ હું આ કાર્ય એ આનંદથી થઈ શકે એટલે કરું છું, એવો ભાવ રાખો. શ્રી મહાપ્રભુજીએ પણ ભક્તિવર્ધની ગ્રંથમાં એ જ આજ્ઞા કરી છે કે વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ શ્રવણ આદવ ન્યસેત સદા. કે વ્યાવૃત્તિ આપણે કરીએ છીએ, કામકાજ કરીએ છીએ, એમાં પણ હરિમાં ચિત્ત રાખીને કરવું. શ્રવણ, કીર્તન, સ્મરણ, એના દ્વારા આપણે હરિમાં ચિત્ત રાખીને લૌકિક વ્યાવૃત્તિ કામકાજ કરવું. તો એનાથી શું થશે કે આપણને આપણું મન જે છે લૌકિકમાં નહીં જાય. પ્રભુમાં ચિત્ત રાખીને કરીએ એનાથી થશે શું? શુદ્ધ ભાવથી કરવું, એનાથી આપણું મન લૌકિક આસક્ત આપણે નહીં બની. કેમ કે આપણે તો આપણું ચિત્ત લૌકિક સંસારમાંથી હટાવીને ઠાકુરજીમાં લગાડવું છે. તો જો આપણે પ્રભુને ભૂલીને લૌકિક કામકાજ કરવા જશું તો આપણે ઠાકુરજીથી બહિર્મુખ થઈ જશું. પણ એવું આપણે નથી કરવાનું. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે હરિમાં ચિત્ત રાખીને આપણે બધા કાર્ય કરવા. એટલે આ વાર્તાથી આપણે એ વાત શીખવાની છે. એટલે પૂર્ણિમા ક્ષત્રિય પછી દ્રવ્ય અર્જિત કરવા ગયા તો ત્યાં બીજા ઘણા વૈષ્ણવે કહ્યું કે અમે મંદિર સિદ્ધ કરાવી દઈએ દ્રવ્ય ઓછું પડ્યું હોય તો. પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે ના, શ્રી ગોવર્ધનનાથજી તો એમને જ આજ્ઞા કરી છે આ કાર્ય કરવાની, એટલે એમના દ્વારા જ આ કાર્ય ઠાકુરજી કરાવશે. એટલે એના પછી
ખૂબ ઠાકોરજીની કૃપાથી એમને ખૂબ દ્રવ્ય પ્રાપ્ત થયું અને એ બધું દ્રવ્ય લઈને એ આવ્યા અને સુંદર આખું નવું મંદિર શ્રીજી બાબા માટે સિદ્ધ કરાવ્યું. અને આજે જ શ્રી મહાપ્રભુજીએ વ્રજમાં ગોવર્ધન પર્વત ઉપર એ મંદિરમાં અક્ષય તૃતીયાના દિવસે જ શ્રી મહાપ્રભુજીએ પાઠ પધરાવ્યા. તો શ્રીનાથજીનો એ મંદિરનો પાટોત્સવ પણ કહેવાય, ગોવર્ધન પર્વત ઉપરના મંદિરનો. ચાલે. પછી તો શું થયું, શ્રીનાથજી મેવાડ પધાર્યા ને, ગોવર્ધન પર્વત પર બિરાજતા ઘણા 150 પોણા 200 વર્ષ બિરાજ્યા. પછી આપ શ્રીજી બાવા મેવાડ પધાર્યા. એટલે ત્યાં પછી એ દિવસે પાટોત્સવનો દિવસ આવે એ મહાવત સાતમ, જે ગુજરાતી પ્રમાણે, વ્રજ પ્રમાણે ફાગુણવત સાતમ અને આપણે ગુજરાતી મહાવત સાતમ. એટલે મેવાડના મંદિરમાં જે પાઠ બિરાજ્યા શ્રીનાથજી એ મહાવત સાતમનો દિવસ, એટલે એ જ પાટોત્સવ પછી ઉજવવામાં આવે છે શ્રીનાથજીના મંદિરમાં પણ. કેમ કે છેલ્લું જે નવું મંદિર હોય એનો પાટોત્સવ મનાવવામાં આવે એવી રીત છે. પણ જેટલા સમય પણ ગોવર્ધન પર્વત ઉપર આપ શ્રીજી બાબા બિરાજ્યા એટલા સમય તો આજ પાટોત્સવ મનાવવામાં આવતો, અક્ષય તૃતીયાનો. એટલે ખૂબ એ દ્રવ્ય એમણે શ્રીનાથજીની સેવામાં વિનિયોગ કર્યો. પૂર્ણક્ષત્રિય આભૂષણ, વસ્ત્ર, સામગ્રી બધું જ આપની સેવામાં વિનિયોગ કર્યું. અને પછી મહાપ્રભુજી એમને શું આજ્ઞા કરી કે હવે તમને કંઈક મનોરથ હોય મનમાં તો કહી દો, હવે કંઈક મનમાં નહીં રાખતા, જે તમારી ઈચ્છા હોય અમને કહો. તો એમણે પૂર્ણ ક્ષત્રિય વિનંતી કરી કે મહારાજ, મને તો એ મનોરથ છે કે આજે સુંદર અક્ષય તૃતીયાનો દિવસ છે અને ઠાકોરજી પાઠ બિરાજ્યા છે, તો આજે સુંદર ચંદન શ્રી ગોવર્ધનનાથજીને શ્રીઅંગમાં હું સમર્પું, એવી મને ઈચ્છા છે. આજે તો ખાસ ચંદન ધરાવવાનું મહાત્મ્ય છે, તો હું ચંદન આપને શ્રીઅંગમાં મને સમર્પવાની ઈચ્છા છે. આપ આજ્ઞા આપો તો ધરાવું ચંદન. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, સુખેન મનોરથ પૂર્ણ કરો, આનંદથી ધરાવો. એટલે સુંદર અરગજા અને અતિ સુગંધિત ચંદન એ શ્રીનાથજીને ખૂબ આનંદથી પૂર્ણમંત ક્ષત્રિએ સંપૂર્ણ શ્રીઅંગમાં એ ચંદનનો લેપ કર્યો. અને એમને એટલો બધો આનંદ થયો કે આ સેવા શ્રી મહાપ્રભુજી મને આપી, કેટલી પ્રસન્નતાની વાત છે. એટલે ચંદન ધરાવવાની સેવા મેં કહ્યું ને કે ખાસ સ્વામીજીના ભાવની સેવા છે. ખાસ સ્વામીજી ઠાકોરજીને ચંદન ધરાવે એ ભાવથી એ સેવા શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને મળે છે. તો આપણે કેટલા લકી છીએ, કેટલા ભાગ્યશાળી છીએ કે સ્વામીજીના ભાવની ચંદન ધરાવવાની સેવા આપણને મળે છે. તો એ કૃપા છે શ્રી મહાપ્રભુજીની, નહીં તો આ સુખ, આ આનંદ આપણને ક્યાંથી મળે. તો બહુ મોટી કૃપા છે પ્રભુની. એટલે પછી મહાપ્રભુજી એમને પ્રસાદી ઉપરનો ઓઢાવ્યો પૂર્ણમંત ક્ષત્રિયને, એનાથી એમને માનસી સેવા સિદ્ધ થઈ. તો તનુજા સેવા, શરીરથી પણ એમણે સેવા કરી પૂર્ણમંત ક્ષત્રિય ચંદન ધરાવીને ઠાકોરજીને. અને એમનું દ્રવ્ય, એમનું ધન પણ એમણે ઠાકોરજીની બધી સેવામાં જ વિનિયોગ કર્યો, મંદિર સિદ્ધ કરાવીને અને બધી વસ્ત્ર, આભૂષણ, સાહિત્ય બધું સિદ્ધ કરાવવામાં. તો એમનું શરીર, એમનું ધન બધું એમણે પ્રભુની સેવામાં લગાડ્યું. એનાથી પુષ્ટિ માર્ગનું જે પરમ ફલ છે માનસી સેવા, એ એમને સિદ્ધ થઈ. તો અહીંયા ભાવપ્રકાશ પર શહેરાએ આજ્ઞા કરી કે એમણે તો એક જ વાર શરીરથી સેવા કરી, ધન તો વિનિયોગ થયો સેવામાં, અને શરીરથી બસ આજે ચંદન ધરાવવાની સેવા કરી. તો એકવાર પણ જો ભાવથી ને પ્રેમથી જીવ ઠાકોરની સેવા કરે તો એમને પરમ ફલ માનસી સેવા એ સિદ્ધ થઈ શકે છે. અને ભાવ વગર, પ્રેમ વગર, દીનતા વગર જો તમે જન્મભર પણ સેવા કરો તો શું કામનું? ભાવ જ નથી તો બધું નકામ. અને ભાવ હોય તો થોડી સેવા એ કરે તો તરત ઠાકોરજી પ્રસન્ન થઈ જાય. અને ભાવ ન હોય તો ખૂબ સેવા કરે, અહંકારથી કરે સેવા, તો એવી સેવા થોડી ગમે ઠાકોરજીને, એવી ના ગમે. તો પ્રેમથી, નિષ્કામ ભાવથી, કોઈ પણ ફલની કામના રાખ્યા વગર, નિસ્વાર્થ ભાવથી, ખૂબ પ્રેમથી ઠાકોરજીની આપણે સેવા કરીએ દીનતાથી, તો ઠાકોરજીને ગમે અને પ્રભુ તરત પ્રસન્ન થઈ જાય. એ વાત પણ આપણને આ વાર્તામાંથી શીખવા મળે છે. શ્રી મહાપ્રભુજી પણ એ જ આજ્ઞા કરી છે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં કે ચેતસ તત્ પ્રવણમ સેવા તત્સિદ્ધ્યય તનુ વિત્તજ.
કે આપણું ચિત્ત ઠાકુરજીમાં પ્રવણ કરવું એ સેવાનું લક્ષણ છે. સેવા એવી કરો કે ચિત્ત તમારું પ્રભુમાં લાગી જાય. એવું ના થવું જોઈએ કે શરીરથી તો સેવા કરીએ જ છે પણ ચિત્ત તો લાગતું નથી પ્રભુમાં, મન તો લાગતું નથી. એવું ના કરાય. માઇન્ડ અને બોડી અને સ્પીચ ત્રણેય રીતે આપણે ઠાકુરની સેવામાં જોડાવાનું છે. મન, વાણી ને કાયા, માઇન્ડ, બોડી અને સ્પીચ બધું પ્રભુમાં લાગવું જોઈએ. ત્યારે સરખી રીતે આપણે ઠાકુરજી સાથે જોડાયા એમ કહેવાય. આપણે વાર્તા આવે છે ને દામોદરદાસજીની, શેઠજીની, કે એ ઠાકુરની સેવામાં હતા મંદિરમાં. એમના ત્યાં જે સેવિકા હતા એમને માનસી સેવા સિદ્ધ હતી, એટલે એમને કોના મનમાં શું ચાલે છે પણ ખબર પડી જતી. હવે દામોદરદાસજી સેવામાં હતા, એમને મનમાં હતું કે આપણે ઘોડાની દુકાનમાં જવું છે ને ઘોડા લેવા છે, એવું મનમાં વિચાર ચાલતો હતો. શરીરથી સેવા કરી રહ્યા હતા પણ મનમાં કંઈક બીજા વિચારો ચાલતા હતા. એટલે કોઈક એમને મળવા આવ્યા શેઠજીને. તેમના ત્યાં જે સેવિકા હતા એમણે જવાબ આપ્યો કે શેઠજી તો હમણાં ઘરે નથી, એ તો બહાર ગયા છે, ઘોડાની દુકાનમાં ગયા છે ઘોડા ખરીદવા, એમ કહી દીધું. એટલે થોડા દિવસ પછી એ જે ભાઈ મળવા આવ્યા હતા એમને મળ્યા દામોદરદાસજીને અને વાત કરી કે જો તમારા ઘરે તો આવ્યો હતો પણ તમે તો બહાર ગયા હતા ને આ પેલા દિવસે, ઘોડાની દુકાનમાં ગયા હતા એટલે મળ્યા નહીં આપણે, હું તો આવ્યો હતો ઘરે. તો શેઠજી વિચારમાં પડ્યા કે હું તો ઘરે જ હતો એ દિવસે, હું બહાર ગયો જ નહોતો. કેમ એમ એવો જવાબ આપ્યો કે બહાર ગયો? ઘરે આવીને પૂછ્યું એમને સેવિકાને કે તમે કેમ એવો જવાબ આપ્યો, હું ઘરે નહોતો, હું તો ઘરે જ હતો. તો એમણે એ જ કીધું કે તમે તો શરીરથી ઘરે હતા પણ તમારું મન તો એ ઘોડાની દુકાનમાં હતું ને, ઘોડા લેવામાં. તો જ્યાં મન હોય ત્યાં શરીર માનવું, એમણે કીધું કે મન તો સેવામાં હતું નહીં. તો ત્યારે શેઠજીને સમજાવ્યું કે એ વાત તો સાચી, શરીરથી પ્રેઝન્ટ હોઈએ પણ મનથી એબસેન્ટ હોઈએ તો ના ચાલે. મનથી પણ પ્રેઝન્ટ હોવું જોઈએ આપણે, તો સેવા વ્યવસ્થિત થાય, તો ચિત્ત પ્રભુમાં લાગે અને ઠાકુરજીને પણ ગમે. તો એ ભાવ છે તે ચેતસ્ત પ્રવણમ સેવા, ચિત્ત પ્રભુમાં પ્રવણ થવું જોઈએ એવી સેવા કરો. એ થશે કેવી રીતે? એના માટે શ્રી મહાપ્રભુજીએ ખાસ આજ્ઞા કરી કે તત્સિદ્ધ્યૈ તનુ વિત્તજા, કે જ્યારે આપણે આપણું શરીર ને આપણું ધન ઠાકુરની સેવામાં લગાડશું તો એનાથી આપણું ચિત્ત પ્રભુમાં લાગશે અને પરમ ફલરૂપ માનસી સેવા એ આપણને સિદ્ધ થશે. કેમ કે આપણું શરીર એ અહંતાનું પ્રતીક છે, હું, અને આપણું ધન એમાં આપણી મમતા છે, મારું. હું અને મારું બે જ વસ્તુ તો હોય છે ને. આ સંસાર શેનાથી બને છે? હું અને મારું, આઈનસ અને માઇનસ, એનાથી જ આખું સંસાર આપણે બનાવીએ છીએ. તો જો આપણી અહંતા ને મમતા, આપણું શરીર ને આપણું ધન આપણે ભગવાનની સેવામાં લગાડશું તો એનાથી આપણું ચિત્ત બહુ જલ્દી ઠાકુરજીમાં લાગી જશે. કેમ કે જ્યાં આપણું શરીર હશે, જ્યાં આપણું ધન લાગ્યું હશે, ત્યાં જ આપણું ચિત્ત લાગશે, ત્યાં જ આપણું મન લાગશે. છે કે નહીં? તો હજી આપણે આપણી અહંતા મમતા જો ભગવાન સાથે નહીં જોડી હોય તો પછી ચિત્ત લાગશે કેવી રીતે ઠાકુરજીમાં? તો પછી નહીં લાગે. તો એનો બહુ સરસ ઉપાય શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યો કે શરીર અને ધન પ્રભુમાં લગાડી દો તો એની મેતે ચિત્ત ધીરે ધીરે લાગી જશે ઠાકુરજીમાં. તો જેમ પૂર્ણ ક્ષત્રિયની વાર્તામાં પણ એ જ જોયું આપણે કે એમણે એમનું શરીર, એમનું ધન પ્રભુમાં સેવામાં લગાડ્યું એટલે મહાપ્રભુજી એવી કૃપા કરી કે પરમ ફલરૂપ માનસી સેવા એમને સિદ્ધ થઈ. માનસી સેવા એટલે, માનસી સેવાનો અર્થ કે અષ્ટપ્રહર 24 કલાક જે છે આપણું ચિત્ત ઠાકુરજીમાં હાજર રહે, એ માનસી સેવા. કે એક ક્ષણ પણ આપણું ચિત્ત પ્રભુની સેવામાંથી બહાર આવે જ નહીં. જેમ આપણે શ્વાસ કેમ લઈએ છીએ, બ્રીધ ઇન કરીએ છીએ, બ્રીધ આઉટ કરીએ છીએ, તો એમાં ખબર પડે છે આપણને? એ તો થાય જ છે ને, કોઈ એફર્ટ કર્યા વગર એ થાય છે. એમ આપણું પણ ચિત્ત ઠાકુરની સેવામાં લાગે 24 કલાક. જેમ આપણે વાર્તામાં પણ આવે છે, આસ્કરણ રાજાની વાર્તામાં, કે યુદ્ધ લડવા ગયા રાજા તો પણ એમને ચિત્ત ઠાકુરની સેવામાં હતું. એટલે રાજભોગમાં કડી ભોગ ધરવા જઈ રહ્યા હતા માનસી સેવામાં, ત્યાં એમને ઠોકર વાગી બાજુમાં,
એટલે એ થોડા હલ્યા, એટલે જે કઢી ભોગ ધરવા જતા હતા એ બધું એમને એમના વસ્ત્રો પર ઢોળાઈ ગઈ. તો હતા યુદ્ધ કરવા જતા હતા, પણ ચિત્ત મનમાં તો એ સેવા જ ચાલી રહી હતી, એ વાત હતી. તો માનસી સેવા એટલે એ જ કે એક ક્ષણ પણ જો ભગવાન વગર જીવ ન રહી શકે, અને પછી લૌકિક સંસારમાં મન જાય જ નહીં, એને માનસી સેવા કહેવાય. હમણાં તો કેવું હોય કે હમણાં થોડી આપણે સેવા કરીએ અને પછી થોડું ચિત્ત લૌકિકમાં જાય, ત્યાંથી આપણે એ ખેંચીને પછી પાછું પ્રભુમાં લગાડવું પડે. હમણાં તો એવું થાય છે. પણ એ જે પરમ ફલરૂપ સેવા, માનસી સેવા સિદ્ધ થઈ જાય પછી ચિત્ત લૌકિકમાં જતું જ નથી, પછી કેવલ પ્રભુમાં જ આપણું ચિત્ત રહે છે. તો એટલું ફરક છે, ફન અવસ્થા છે. તો ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. એવું મન એકાગ્ર કરો ઠાકુરજીમાં, તો એ તો શ્રી મહાપ્રભુની કૃપા થશે, ઠાકોરની કૃપા થશે ત્યારે જરૂર એવું સિદ્ધ થશે. પણ શ્રી વલ્લભે જેમ આપણને આજ્ઞા કરી છે એ રીતે જો આપણે સેવા કરશું તો બહુ જલ્દી આપણું ચિત્ત ઠાકોરજીમાં નાખશે. તો એ આખો જ આજનો પ્રસંગ હતો, અક્ષય તૃતીયાનો શ્રીજી પાઠ બિરાજ્યા મંદિરમાં, એ આખો પ્રસંગ આપણે જોયો. ખૂબ સુંદર એ વાર્તા પ્રસંગ. તો આજે અક્ષય તૃતીયામાં એમ કહેવાય છે કે ત્રેતાયુગનો પ્રારંભ થયો. જેમ 4 યુગ આપણે ત્યાં બતાવ્યા છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ. એમ 4 યુગ આપણા ત્યાં આવે છે. એમાં ત્રેતાયુગની શરૂઆત જે છે એ આજના દિવસથી થઈ. ત્રેતાયુગમાં જ ભગવાન રામનો અવતાર થયો છે, એની શરૂઆત આજથી થઈ. તો એટલે આપણે તો અક્ષય તૃતીયા છે એટલે આપણા મનમાં તો એ જ મનોરથ હોય કે એ જે આપણી ભક્તિ જે છે અક્ષય છે. અક્ષય એટલે જેનો ક્યારે પણ નાશ ન થાય, ક્ષય ન થાય, એને અક્ષય કહેવાય. તો ભક્તિ આપણી હંમેશા અક્ષય રહે છે, એનું ક્યારે નાશ ન થાય. બીજા જે લૌકિક આપણી વેલ્થ હોય, લૌકિક જે સંપત્તિ આપણે લાઈફ ટાઈમમાં ભેગી કરી હોય, એ તો બધું અહીંયા જ મૂકીને જવાનું છે. આપણે એ થોડી આપણા સાથે જશે આપણા સાથે. એ બધું તો જેટલું આપણે લૌકિક આપણે જીવીએ છીએ, જેટલું આપણે લાઈફ છે ત્યાર સુધી બધું સાથે રહેશે. લાઈફ ખતમ તો બધી લૌકિક વસ્તુ પણ અહીંયા જ મૂકી દેવાની. પણ આપણે જેટલી ઠાકોરની સેવા કરી હશે, જેટલું ઠાકોરજીનું સ્મરણ કર્યું હશે, એ જે આપણે અલૌકિક જે આપણો ભક્તિ ભાવ છે, જે પ્રેમ છે ઠાકોરજીમાં, એ ક્યારે પણ નષ્ટ નહીં થાય. એ તો આપણે જન્મો જન્મ આપણા સાથે રહેશે. એ ઓલવેઝ આપણો સાથ આપશે. ભગવાન ગીતામાં જ આજ્ઞા કરે છે કે આપણી ભક્તિની સાધના જેટલી આપણે આ જન્મમાં કરી હશે, પછી આવતા જન્મમાં આપણને ઓર ભક્તિમાં આગળ વધવાનું ઠાકોરજી ચાન્સ આપશે. તો એમાં તો આપણે હંમેશા આગળ વધતા જઈએ છીએ કે આપણે તો એ જ ભાવ છે કે અહીંયા એટલી ભક્તિ કરી તો ઠાકોરજી પછી નિત્ય લીલામાં પણ આપણને પ્રભુ સેવા જ આપે. પ્રભુ આપના ધામમાં, ગોલોક ધામમાં, વ્યાપી વૈકુંઠમાં, નિત્ય લીલામાં એ પ્રભુ સેવાનો જ અવસર આપે. જે જીવે અહીંયા ખૂબ પ્રભુની સેવા કરી હોય એને પછી ભગવત ધામમાં પણ સેવા જ મળે. એ ભક્તિ તો ભક્તિ ભાવ છે, પ્રેમ છે, એ તો ઓલવેઝ અક્ષય રહે છે, એનું ક્યારેય નાશ નથી થતું. તો એવી અક્ષય ભક્તિ જે છે આપણને સિદ્ધ થવી જોઈએ. એ ભાવથી આપણે સેવા કરીએ છીએ. આપણે તો પુષ્ટિ માર્ગમાં તો એ જ મુખ્ય ફલ આપણે માનીએ છીએ કે પ્રભુનો જે ભજનાનંદ છે, ઠાકોરની સેવા કરવાનો જે આનંદ છે, અને પ્રભુના સ્વરૂપમાં રહેલો જે આનંદ છે, એ આપણને મળે, એ પ્રાપ્ત થાય. એ જ આપણી તો ભક્તની ઈચ્છા છે. તો બસ ઠાકોરજી ભક્તિ જ આપે, બીજું કઈ લૌકિક આપણે ક્યારે માંગતા નથી ઠાકોરજી પાસે. દિવસે ને દિવસે આપણો પ્રેમ વધે ઠાકોરજીમાં, ખૂબ સેવા કરી, આપણે સ્મરણ કરીએ જેનાથી આપણો પ્રેમ ભાવ વધે. તો એ જ ભક્તની તો ઈચ્છા હોય. પણ શ્રી હરિરાય મહાપ્રભુજી ખૂબ સુંદર આજ્ઞા કરી છે કે ભક્તિ માર્ગે કૃપા માત્રમ કારણમ પરમ ઉચ્યતે તેનૈવ માર્ગે સકલમ સિદ્ધિ મેતી ન સંશય. કે આ જે પુષ્ટિ ભક્તિ માર્ગ છે
એમાં તો કેવલ ભગવત કૃપા જ ફલ સિદ્ધ કરવામાં કારણ છે. આ જે ફલ કહ્યું ને, પરમ ફલ, ભજનાનંદની પ્રાપ્તિ, માનસી સેવા સિદ્ધ થવી, એ પરમ ફલ તો કેવલ પ્રભુની અને શ્રી વલ્લભની કૃપાથી જ સિદ્ધ થાય છે. બીજા કોઈ સાધનથી આ ફલ પ્રાપ્ત થઈ શકતો નથી. એમ શહેરાએ જે આજ્ઞા કરી, એટલે ભગવત કૃપાથી ફલ પ્રાપ્ત થાય. સાધન કરીને આપણે શું સાધન કરી લેવાના? પણ પુષ્ટિ માર્ગમાં આપણી સ્થિતિ થઈ, મહાપ્રભુજી દ્વારા આપણો અષ્ટાક્ષર બ્રહ્મ સંબંધી દીક્ષા મળી, એટલે ભગવાન જે છે એ જીવ પાસે સાધનની અપેક્ષા રાખતા નથી કે તું આટલા સાધન કરે તો હું આટલું ફલ આપું. એમ ઠાકોરજી નથી કહેતા. આપણું બ્રહ્મ સંબંધ શ્રી વલ્લભ દ્વારા થયું છે, એટલે ઠાકોરજી પછી આપણા દોષો તરફ પણ જોતા નથી. જેવા આપણે છીએ એવા ઠાકોરજી આપણને એક્સેપ્ટ કરે છે. તો કેટલી મોટી કૃપા છે. પ્રભુ એમ નથી કહેતા કે તું આટલા સાધન કર પછી શુદ્ધ થઈને મારા પાસે આવજે. એમ નહીં. બ્રહ્મ સંબંધ થયો છે વલ્લભ દ્વારા, તો ભગવત સેવામાં જે પણ દોષો પ્રતિબંધ કરતા હતા એ બધા દોષ નષ્ટ થઈ ગયા, એ બધા દોષ દૂર થઈ ગયા. હવે ઠાકોરજી આપણે આપણા દોષો તરફ નથી જોતા, અને પ્રેમથી આપણની સેવા જે છે એ મહાપ્રભુજીની કાનીથી, મહાપ્રભુના સંબંધથી ઠાકોરજી સ્વીકારે છે. તો પુષ્ટિ માર્ગમાં તો ભગવત કૃપા જ કારણ છે, બીજો કોઈ કારણ નથી એ પરમ ફલ પ્રાપ્ત કરવાનો. એમ અહીંયા શ્રી રાયજી આજ્ઞા કરી છે. એટલે ભગવાન જ સાધન છે ને ભગવાન જ ફલ છે. એમ આપણે કહીએ છીએ કે સાધન કંઈક બીજું ને ફલ કંઈક બીજું, એવું નથી પુષ્ટિ માર્ગમાં. ભગવાન જ સાધન બને છે, એટલે ભગવાનની કૃપા, શ્રી મહાપ્રભુની કૃપાથી જ તો ઠાકોરજી પ્રાપ્ત થશે. તો સાધન પણ ભગવાન છે અને ફલ પણ ભગવાન જ છે. ભગવાન જ તો આપણને જોઈએ છે, એમની સેવા ભક્તિ જ જોઈએ છે. કઈ ભગવાનને છોડીને કઈ બીજું તો જોઈતું નથી આપણને. મર્યાદા માર્ગમાં કેવું હોય, સાધન અલગ હોય, કંઈક તમે સાધન કરો અને ફલ કંઈ બીજું મળે, કે લૌકિક ઈચ્છા પૂરી થઈ જાય, કે સ્વર્ગ પ્રાપ્ત થાય, કે મુક્તિ મળી જાય, એવી બધી મર્યાદા માર્ગમાં બધી ઈચ્છાઓ હોય. એ લોકો પૂજા કરે, એ બધું કરવા પાછળ. પણ પુષ્ટિ માર્ગમાં તો આપણે બધું ફલ માનીને કરીએ છીએ, સેવા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ. આ સેવા જ મારા માટે રિવોર્ડ છે. આનાથી કંઈ બીજું લૌકિક પ્રાપ્ત નથી કરવું. આ સેવા સ્વયં જ ફલ છે. એવો ભાવ રાખીને આપણે ભક્તિ સેવા આદિ કરીએ છીએ. તો એ બહુ મોટી કૃપા છે શ્રી વલ્લભની. તો ભક્તિ માર્ગે કૃપા માત્રમ કારણમ પરમ ઉચ્યતે, તેનૈવ માર્ગે સકલમ સિદ્ધિ મેતિ ન સંશય. તો ભક્તિ માર્ગમાં તો ભગવત કૃપા જ કારણ છે. જો પેલા વાર્તામાં પણ આપણે આવે છે ને, અકબર બાદશાહે પણ પૂછ્યું શ્રી ગુસાઈજીને કે સાહેબ કેસે મિલે. શ્રી ગુસાઈજી શું આજ્ઞા કરી કે જૈસે હમ તુમ મિલે, જેમ આપણે મળ્યા. આપશ્રી એમ આજ્ઞા કરી કે જેમ તમે જો મોટા રાજા છો, તમને મળવું હોય તો અમારે મળવું તો બહુ મુશ્કેલ છે, બહુ કઠિન છે. રાજાને આપણે થોડી મળી શકીએ, આપણાથી તો મળાય નહીં. પણ રાજા અગર વિચારે કે મને આ વ્યક્તિને મળવું છે, તો તરત રાજાની ઈચ્છા થઈ જાય તો તરત મળી શકે. એમ ભગવાનને સાધનોથી પ્રાપ્ત કરવા તો બહુ કઠિન છે. પણ જો ઠાકુરજી ચાહે કે મને આ જીવને પ્રાપ્ત થવું છે, મળવું છે, આને દર્શન આપવા છે, આને સેવા સ્વીકારવી છે, જો પ્રભુ ચાહે તો બધું ઇઝીલી ઠાકુરજી મળી જાય. તો ભગવાનની કૃપા હોય તો બધું ઠાકુરજી તરત પ્રાપ્ત થઈ જાય. અને ભગવત કૃપા ન હોય, આપણે એવો અહંકાર રાખીએ કે હું આટલા સાધન કરીને ભગવાનને પ્રાપ્ત કરી લઈશ, તો ભગવાન બહુ મુશ્કેલ છે, તો પછી ન મળે ઠાકોરજી. તો એ જ આજ્ઞા કરી આપશ્રી, એક ભગવત કૃપા જ કારણ છે. અને સ્વાતુ સ્વાચાર્ય શરણાગતો તૈર જ્ઞાપિતા પ્રભુ યદૈવ કુરુતે કૃષ્ણ તદા ભવતી સર્વથા. એ પણ પુષ્ટિ માર્ગમાં આપણે આવ્યા, મહાપ્રભુજીના શરણે ગયા, એટલે મહાપ્રભુના શરણે ગયા એટલે હવે મહાપ્રભુજી આપણા વતી ઠાકુરજીને વિનંતી કરે છે કે હે પ્રભુ, હે શ્રી કૃષ્ણ, આ જીવ જે છે આપના શરણે આવ્યો છે, એટલે હવે આપ આની સેવા ભક્તિ સ્વીકારો. આપણે મહાપ્રભુના શરણે ગયા, એનો શું લાભ મળે આપણને કે મહાપ્રભુજી આપણા વતી જે છે ઠાકોરજીને વિનંતી કરે છે કે હવે આ જીવ આવી ગયો છે શરણે, આપ આનું ધ્યાન રાખજો અને આની સેવા આપ સ્વીકારજો. તો કેટલી મોટી શ્રી વલ્લભની કૃપા છે આપણા માટે કે વલ્લભની કહાની છે આ પુષ્ટિ માર્ગમાં.
તો કૃપા જ છે ને. આપણે બહુ મોટું કોઈ કાર્ય કરવું હોય તો કોઈક આપણી લાગવગ હોય મોટા મિનિસ્ટરની મંત્રીની, તરત કામ થઈ જાય. અને આપણે આપણા એફર્ટ્સથી કામ કરવા જઈએ તો થાય જ નહીં, એવું થાય. તો અહીંયા તો શ્રી વલ્લભની કૃપા છે એટલે તરત ઠાકુરજી પ્રાપ્ત થાય છે. તો એવો આ પુષ્ટિ ભક્તિ માર્ગ છે. તો એટલે એ જ આપશે આજ્ઞા કરી કે તથા પરોક્ષે જીવાનામ પુષ્ટિ સંબંધ સિદ્ધએ શ્રીમદ આચાર્ય સંબંધો નાને દસ્તી સાધને. કે મહાપ્રભુજી સાક્ષાત ઠાકુરજીનો સંબંધ આપણને સિદ્ધ કરાવી આપ્યો છે. એટલે હવે તો અનવતાર કાળમાં તો શ્રી વલ્લભ દ્વારા જ પ્રભુ પ્રાપ્ત થશે. અવતાર કાળમાં ઠાકુરજીએ પોતે જ કૃષ્ણ અવતારમાં તો પ્રગટ થઈ ગયા, આપના પોતાના સ્વરૂપથી આપે ભક્તોનો ઉદ્ધાર કર્યો અને ઠાકુરજી જ એમના ગુરુ બની ગયા. જેમ પ્રભુ એમને કહેતા એમ કરતા. એ અવતાર કાળ હતો. એટલે તો હવે અનવતાર કાળમાં તો જેમ શ્રી વલ્લભે આપણને આજ્ઞા કરી હશે એમ આપણું કાર્ય થશે. વલ્લભની આજ્ઞાથી આપણે આ માર્ગ ઉપર ચાલવું પડશે, તો બધું વ્યવસ્થિત થશે, તો પ્રભુનો સંબંધ જે છે પ્રાપ્ત થશે. એટલે અતએવોક્તમ આચાર્ય સ્તોત્રે કૃષ્ણાશ્રયાભિરે શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ. એટલે કૃષ્ણાશ્રય સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીએ ખૂબ સુંદર આજ્ઞા કરી છે. આ શહેરાઈજીએ જે શિક્ષાપત્રમાં આજ્ઞા કરી છે એવું તમને બતાવું છું કે શ્રી વલ્લભે એમાં શું આજ્ઞા કરી. એમ શહેરાઈજી આજ્ઞા કરે છે કે શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ, કે જે જીવ આપના શરણે આવ્યો, હે ઠાકુરજી આપ એનો ઉદ્ધાર કરો, એમ હું આપને વિનંતી કરું છું. અને કૃષ્ણાશ્રમ ઇદમ સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્ય આશ્રમ ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરી, એમ વિનંતી કરી ઠાકુરજીને કે, અને એમ શ્રી વલ્લભનો વચન છે કે જે જીવ કૃષ્ણાશ્રય સ્તોત્રનો પાઠ કરે છે પ્રભુ સન્મુખ, તસ્ય આશ્રય ભવેત કૃષ્ણ, એના આશ્રય રક્ષક જે છે ભગવાન પોતે બને છે. એની રક્ષા કરવા વાળા એના આશ્રય ઠાકુરજી બને છે, એમ શ્રી વલ્લભના વચન છે. એટલે આપણે અવશ્ય કૃષ્ણાશ્રય સ્તોત્રનો પાઠ પ્રભુ સન્મુખ કરવું. પ્રભુ એમ શ્રી વલ્લભના વચન છે. આપણને વિશ્વાસ થાય એટલે મહાપ્રભુજી એમ આજ્ઞા કરી કે ઠાકુરજી તમારા રક્ષક બનશે. તો મહાપ્રભુજી એકવાર આજ્ઞા કરી હોય તો પછી તો એ નિશ્ચિત થાય જ, એમાં તો પછી કોઈ ડાઉટ હોય જ નહીં. તો શ્રી વલ્લભના એવા વચન છે એમ. એટલે આપણે મહાપ્રભુજીના વચનમાં, ઠાકુરજીમાં ઓલવેઝ વિશ્વાસ રાખવો, ક્યારે પણ અવિશ્વાસ ન કરવો. ક્યારે પણ એવું સંશય કે ડાઉટ મનમાં ન રાખવું કે હા હા ગુરુએ તો કહ્યું છે, સેવાએ કરીએ છે, બધું કરીએ છે, પણ હવે ખબર નહીં મારું શું થશે. એવું કોઈ ચિંતા ન રાખવી મનમાં. સારું જ થશે, આપણું ઓલવેઝ સારું જ કરશે ઠાકુરજી, એવું વિશ્વાસ રાખવું. અવિશ્વાસ ક્યારે પણ ન કરવું, ક્યારે પણ અન્યાશ્રય ન કરવો. ભગવાનને છોડીને બીજા કોઈ દેવમાં કે બીજી કોઈ વ્યક્તિમાં, બીજી કોઈ વસ્તુમાં ક્યારે પણ આપણે એમની ભક્તિ કરીએ કે ત્યાં વિશ્વાસ રાખીએ એવું ન કરવું. શ્રી કૃષ્ણમાં જ આપણે દ્રઢ વિશ્વાસ રાખવો. શ્રી કૃષ્ણ જ આપણું બધું સિદ્ધ કરશે, એવી અનન્ય ભક્તિ આપણે કરવી. પ્રભુને છોડીને ક્યારે અન્યાશ્રય ન કરવો. અન્યાશ્રય થાય, અવિશ્વાસ થાય તો પછી તો આપણી ભક્તિમાં બહુ બાધક આવે છે, ભક્તિમાં વિઘ્ન છે, એ દોષ છે મોટો. તો એનાથી આપણે બચવું. તો એમ સુંદર આપણે આજનો સત્સંગ કર્યો. આજે મેં જ કહ્યું હતું કે વધારે તો સમય નહીં રહે સત્સંગમાં, પણ થોડી વાર જરૂર ખાસ હું આ શ્રીનાથજીના વચનામૃત સત્સંગમાં જરૂર આવીશ. કેમ કે આજે અક્ષય તૃતીયા છે, સેવાક્રમે હોય, સાથે આજે અમારા ઠાકુરજીનો એ પાટોત્સવ છે, એટલે એ પણ સેવા પ્રકાર છે. જે શ્રી નવનીત પ્રિયાજી ખાસ અમારા માથે બિરાજે છે, અને શ્રી ગુસાઈના નિધિ સ્વરૂપ. અને વાર્તામાં જોઈએ તો કાનબાઈની વાર્તા આવે છે 252 વાર્તામાં, જે ગોવિંદ સ્વામીના બેન કાનબાઈ. તો એ ખાસ એમના જે ઠાકુરજી નવનીત પ્રિયાજી, એ ખાસ ઠાકુરજીની કૃપાથી, શ્રી વલ્લભની કૃપાથી
જે અમારા માથે બિરાજે છે, તો એમનો આજે પાટોત્સવ છે. તો એ પાટોત્સવનો પણ ક્રમ બધો અમારા ત્યાં હોય. વિશેષ આજે તિલક આરતીનો, સામગ્રી તિલક આરતીનો એ બધો પ્રકાર હોય આજે. તો એટલે હવે વધારે સમય તો નહીં રહે આજે, તો અહીંયા જ આપણે પછી સત્સંગનો સમાપન કરશું. એટલે ખૂબ સમજાયું આજે હા અક્ષય તૃતીયા વિષયને. ખૂબ ખૂબ હા ધન્યવાદ બસ. જે આજે આટલું એ કરીને અમને પોષણ આપવા હોય છે ને. હા પછી દંડવત પ્રણામ. આપણે મોડું હા થયું તો વાંધો ને, આશ્રય પદ અમે લઈ હા, લઈશું. આશ્રય કીર્તન કરી લે. હાલે. દૃઢઈન ચરણન કેરો ભરોસો, દૃઢઈન ચરણન કેરો ભરોસો. श्री वल्लभ नख चंद्र छटा बिन, सब जग माज अंधेरो भरोसो. दृढ़ न चरणन केरो भरोसो, साधन और नहीं आकल में, जासो होय निवेरो. सूर कहा कहे विविधान धरो, बिना मोल को चेरो भरोसो. दृढ़ न चरणन केरो भरोसो, दृढ़ न चरणन केरो भरोसो, दृढ़ न चरणन केरो भरोसो. श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्यामुने महाराणी की जय, श्री गिरिराज धरण की जय, राज के आनंद की जय.